પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આટલી બાબતો જે પૂજા કરતી દરેક વ્યક્તિએ જાણવી જોઈએ. મિત્રો, પૂજા સાથે જોડાયેલી ઘણી મહત્વની બાબતોનો ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો પૂજા કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થતું નથી અને જો પરિણામ ન મળે તો તમારી પૂજા પણ માન્ય ગણાતી નથી. તેથી જો તમે દેવી દેવતાઓની પૂજા કરતી વખતે કેટલીક ભૂલ કરો છો તો પૂજા કરતી વખતે તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એવું પણ માનવામાં આવે છે કે પૂજા કરતી વખતે જો તમે આ બધી ભૂલો કરો છો તો શુભ પરિણામ મળવાને બદલે તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો પણ કરવો પડે છે. તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 1. પૂજા દરમિયાન પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના ફૂલના પાન તોડીને ભગવાનને અર્પણ કરે છે તો તે પૂજામાં માન્ય ગણાતા નથી. તુલસીને ક્યારેય પણ સ્નાન કર્યા વિના અથવા હાથ ધોયા વિના તોડવી જોઈએ નહીં. અને હા, એ વાતનું પણ ધ્યાન રાખો કે જ્યાં તમારું પૂજા સ્થાન છે ત્યાં કે પછી તેના ઉપર કોઈ પણ પ્રકારનો ભારે માલ કે સામાન ક્યારેય ન રાખવો જોઈએ. 2. શ્રી ગણેશને તુલસી દળ અર્પિત કરવાનું ટાળવું જોઈએ, કેમ કે ભગવાન ગણેશને તુલસી દળ અર્પણ કરવાથી દોષ લાગે છે. સાથે જ શિવ શંભુને કેતકીનું ફૂલ ક્યારેય અર્પણ ન કરવું જોઈએ. 3. કેટલાક લોકો અગરબત્તી બાળે છે અને તે વાંસની બનેલી હોય છે. અગરબત્તી સળગાવવાથી પિતૃદોષ લાગે છે. શાસ્ત્રોમાં ક્યાંય પણ પૂજા વિધિમાં અગરબત્તીનો ઉલ્લેખ નથી, પરંતુ ધૂપ સળગાવવાનું જણાવાયું છે. તેમજ દરેક જગ્યાએ લખ્યું છે કે અગરબત્તીઓ કેમિકલથી બને છે, તો તેને સળગાવવાથી ભગવાન પણ કેવી રીતે પ્રસન્ન થાય? એટલે અગરબત્તીનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ. 4. દેવી દેવતાઓનું તિલક હંમેશા અનામિકા આંગળીથી જ કરવું જોઈએ. જો તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો હોય તો તેને ડાબી બાજુ રાખો અને તેલનો દીવો હંમેશા જમણી બાજુ રાખો. ધ્યાન રાખો કે પૂજા પછી ભગવાનને પ્રસાદ રૂપે ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ. દેવી દેવતાઓને ક્યારેય વાંસના ફૂલ અને પાંદડા ન ચડાવવા જોઈએ અને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 5. દીવાથી દીવો પ્રગટાવવાથી વ્યક્તિ રોગી અને દરિદ્ર બની જાય છે. દક્ષિણાભિમુખ તરફ દીવો ક્યારેય ન રાખવો જોઈએ. દેવીની ડાબી અને જમણી બાજુ દીવો રાખો. દીવામાંથી અગરબત્તી સળગાવવી એ પણ ગરીબીનું કારણ બની શકે છે. 6. સનાતન ધર્મમાં 5 દેવોને પંચદેવ માનવામાં આવે છે. દરરોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ, તો જ તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. સૂર્યદેવ, શ્રી ગણેશ, માતા દુર્ગા, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પંચદેવ કહેવામાં આવ્યા છે. તેથી દરરોજ પંચદેવોની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.